સમજો, તમારા જીવનના નિર્ણયો તમે નથી લેતા, પૈસો લે છે. તમારા સંબંધો પૈસો નક્કી કરે છે. તમારું ફ્રેન્ડ સર્કલ પૈસો નક્કી કરે છે. This applies to 90% of the people in 90% of the cases. સંબંધો નક્કી કરો છો એમાં પહેલું તો આ ફેક્ટર જોવો છો ને. સી આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. તમે ગ્રસ્ત આશ્રમમાં છો, અમે તો ત્યાગી છે એટલે અમારે તો કોઈની પરવા નથી, અને અમે તો બેંક એકાઉન્ટ નથી રાખતા, પૈસા નડતા નથી. હું 24 વર્ષથી બોલું છું, કોઈ દિવસ ચાર્જ નથી કરતો. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક. ધીસ ઇઝ માય હમ્બલ સોશિયલ સર્વિસ. યસ ઓર નો? હા, તો આ લોકોને પૂછી લેવું પડે, વ્યવસ્થાપકોને. પણ તમે ગ્રસ્ત આશ્રમમાં છો, તમારે પૈસો છે, બહિર પ્રાણ છે, એટલે તમારે જોઈએ, એની ના નથી. અને સારી કક્ષામાં જોઈએ એની પણ ના નથી. પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ. પણ એક સેટિસ્ફેક્શન બહાર તો ક્યાંક રાખવો પડે. તમે રાત્રે 11 ને 12 વાગ્યા સુધી એની પાછળ દોડ્યા કરો, ઓફિસમાં બેસ્યા કરો, અને રાત્રે 12 વાગ્યા સુધી તમારા ફોન ચાલુ રહે, તમે જીવનને સમજ્યા જ નથી. તમે તમારો મોબાઈલ ફોન રાત્રે 11 વાગ્યા 12 વાગ્યા સુધી ચાલુ રાખો છો. આર યુ એક્સપેક્ટિંગ ધ કોલ ફ્રોમ ધ પીએમઓ? એ કદાચ મને 2G ને 3G ને કોલ સ્કેમ વિશે બહુ ખબર છે, તો નરેન્દ્રભાઈને કદાચ મારી જરૂર પડે અને રાત્રે 11:30 વાગે ફોન કરે અને હું ફોન ન ઉપાડી શકું એમનો, તો ભારતના નાગરિક તરીકે મારી દેશની અસેવા થઈ જાય એવું તમને લાગે છે? તને ભાઈ કોઈ ઓળખતું જ નથી. પીએમઓમાં તારા જેવા 125 કરોડ છે, ભારતમાં તારા જેવા 125 કરોડ છે, અને તું રાત્રે 12 વાગે પાછો સૂતી વખતે પાછો એકવાર છેલ્લી વાર પાછો સોશિયલ મીડિયા ચેક કરી લે, તે તું સેલિબ્રિટી છું? This gadget is made to serve us, but the reverse has happened. We have become the slave of this gadget. મોબાઈલ તો દિવસમાં એક વખત ચાર્જ કરીએ, પણ દર 3જી મિનિટે કોન્શિયસલી કે સબકોન્શિયસલી આપણો હાથ મોબાઈલને ના અડે તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. હકીકત છે. યુ આર ફેલિયર ઇન લાઈફ, કારણ કે તમને એનો જ્યુડિશિયસ ઉપયોગ ના આવડ્યો. અમે પણ મોબાઈલ ફોન વાપરીએ છીએ. I also use WhatsApp. I use an iPad. પણ એનો જ્યુડિશિયસ યુઝ આવડવો જોઈએ ને. I open it only 3 times in a day for 15 minutes max. દર 3 મિનિટે 5 મિનિટે ખોલવાની જરૂર જ નથી. અને તમે રાત્રે 8, 8:30 પછી જે બધા મેસેજીસ હોય ને, ઠીક છે, સોશિયલ હોય ને ફ્રેન્ડલી જેવા, કોઈ અર્જન્ટ ને ઇમ્પોર્ટન્ટ હોતું જ નથી. એટલે બહુ મટીરિયલિઝમ તરફ દોડવાની બહુ જરૂર નથી. અને સવારના પરમાં ઉઠો તો પાછો ખાટલામાંથી ઉઠે પહેલા એકવાર વોટ્સએપ ચાલુ કરે, મીડિયા ચાલુ કરે. આ તમે બધા હસો છો એટલે હું સાચું બોલતો લાગુ છું. અને સવારના પરમાં પછી ઉપર કે 65 ચેટ અને 80 મેસેજીસ. તમને મજા આવે, કહો સો મેની પીપલ ઇન ધ મોર્નિંગ વિશિંગ મી. એનો એક આનંદ હોય છે. અસ્તિત્વના આનંદ પાસે આનંદનો ક્ષણિક પણ નથી. અને 65 ચેટ તમે ઓપન કરો ને તેમાં 65 માંથી 60 તો પેલા ફૂલડા જ હોય છે ગુડ મોર્નિંગના, એમાં કઈ લાંબુ હોય નહીં. ક્યાંકથી આવ્યું હોય તમે પાછા ક્યાંક જવા દો, હા કે ના? અને પાછું 3 દિવસે ફરતું ફરતું આવી જાય. અને એમાં કોઈક નવરો હોય તો ક્રોપ કરે, એકાદું પાંદડું કાઢી નાખે. કોઈક નવરો હોય બપોરિયામાં તો એકાદું પાંદડું કાઢીને જવા દે, એટલે પાછું એનું એક સર્ક્યુલેશન ઉપડે, એક પાંદડું ઓછું એમ. ટોટલ મૂર્ખામી. તમે જ્યાં સુધી સવારના પોરમાં ઉઠીને તમારા સ્વાસ્થ્ય માટે અને તમારા આત્માના કલ્યાણ માટે, બે માટે કોઈ પ્રવૃત્તિ ના કરો, એ પહેલા કચરો ખોલાય જ નહીં. ફર્સ્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ ફિઝિકલી એન્ડ ઇમોશનલી એન્ડ સ્પિરિચ્યુઅલી, ધેન ઓપન ધીસ ડર્ટ. પછી આ કચરો ઓપન કરવાનો હોય. સચિન તેંડુલકર when he completed 20 years of international cricket, એમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ટરવ્યુ લીધો હતો. એમને કહ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, એવું પૂછ્યું ત્યારે સચિન તેંડુલકર બોલ્યા કે ઇન માય 20 years of international cricket and another 4 years of domestic cricket, that is 24 years of cricket, there has not been a single day where at morning 6 I am not at the nets. ચલો, એ તો એમને વાત કરી, તરત ઇન્ટરવ્યુએ પૂછ્યું કે સર ઓન ધ પ્રીવિયસ ડે ઇફ યુ હેવ સ્કોર્ડ અ સેન્ચુરી, તમે આગલા દિવસે સેન્ચુરી કરી હોય તો તમે આમ લલચાઈ ના જાઓ કે હું સોશિયલ મીડિયા ઓપન કરું, મારા ફોટોગ્રાફ્સ હશે, કેપ્શન્સ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા શું લખ્યું, ઇન્ડિયન એક્સપ્રેસે શું લખ્યું, ડીએનએ શું લખ્યું, દિવ્ય ભાસ્કરે શું લખ્યું, એવું આમ તમે આમ લલચાઈ ના જાઓ? સચિન તેંડુલકરે બહુ સરસ જવાબ આપ્યો કે એ લલચામણમાં ફસાઈએ તો સારી કારકિર્દી બને નહીં. ડિસિપ્લિન લાઈફ. હવે તારે એનું 1% નથી, તારે શેનું સવારના 5 વાગે વોટ્સએપ ખોલવાનું? એટલે લેસ ઓફ મટીરિયલિઝમ અને a bit more of spirituality is the first aspect to enjoy your existence.
પ્રમુખ સ્વામી મહારાજ જે આ BAPS સંસ્થાના ધર્મગુરુ હતા, હમણાં 2 વર્ષ પહેલા જે સ્વધામ પધાર્યા, he was a one man show, he was a one man organization. અને એમણે જે પૃથ્વી ઉપર કામ કર્યું ને, એ આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને, આપણા બધાનું કામ વહીવટ વ્યવહાર ભેગો કરીએ ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના 1% ના આવે. In 60 countries of the world, he built 1300 temples. He built 100 hospitals, schools, hostels and colleges single-handedly and administered it. એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા. ખાલી વિચારજો કે 18,000 ગામડાઓમાં જાતે ફિઝિકલી જવું એટલે શું. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 65, 68, 70, 75 ને 78 ની હતી ને ત્યારે અમે પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે 12 વાગે આદિવાસીઓના ગામડામાં, એના ઝૂંપડામાં, એના ફેમિલી સાથે બેસીને એ લોકોને નૈતિકતા અને પ્રામાણિકતાના પાઠ આપતા જોયા છે. એમના સંતાનોને ભણવા મોકલો એવા ઉપદેશ આપતા જોયા છે. વોટ એન એફર્ટ! જબરજસ્ત પુરુષાર્થ. પ્રમુખ સ્વામી મહારાજને લોકો પત્ર લખતા, પોતાના વ્યક્તિગત પ્રશ્નો હોય, પારિવારિક હોય, પ્રમુખ સ્વામીનું સમાધાન આપતા. એવા એમના જીવનકાળ દરમિયાન એમણે 7.5 લાખ પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. એટ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ 70 લેટર્સ એવરી ડે ફોર 45 years વિધાઉટ અ સન્ડે. પ્રમુખ સ્વામી મહારાજ એક દિવસ બીમાર પડે તો બીજે દિવસે 150 પત્રો વાંચીને ઉત્તર આપવાનો થાય. ત્રીજે દિવસે જો ટ્રાવેલિંગ કરે ને પત્રો હાથમાં ના લે તો ત્રીજે દિવસે, ચોથે દિવસે 250 થઈ જાય. 45 વર્ષ સુધી રવિવાર એમણે જોયો નથી. રોજના 70 ઇનકમિંગ લેટર્સ, મેલ્સ એન્ડ ફેક્સના વાંચીને એમણે ઉત્તર આપ્યા. અને એમના ઉત્તર સમાધાન પ્રમાણે પરિવારમાં કે વ્યક્તિગત જીવનમાં કે સામાજિક વ્યવસાયિક જીવનમાં લોકો એમની આજ્ઞા પાડી તો લોકો સુખી થાય એવા લાખો પરિવાર છે. Another aspect, another vertical in your language of Pramukh Swami's life, કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં વ્યક્તિગત પધરામણી કરી. ઘણા બધા આપમાંથી અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર કે દિલ્હીમાં. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ બીન ધેર. બધા જ. હવે અત્યારે અમેરિકામાં અક્ષરધામ બનાય છે. તમે દિલ્હીમાં જોયું ને, 110 એકર જમીન ઉપર યમુનાના કિનારે, અને અમેરિકામાં 265 એકર ઉપર રોબિન્સવિલે, ન્યૂ જર્સીમાં બને છે. અને 2021 ઓગસ્ટમાં એનું ઓપનિંગ છે. દિલ્હી અક્ષરધામ વુડ બી અ ટેક્સ્ટ બુક, અમેરિકા અક્ષરધામ વુડ બી એન એન્સાઇક્લોપીડિયા. એવું થશે. વોટ ઇઝ વેટિકન ટુ ક્રિશ્ચિયન્સ, વોટ ઇઝ મેક્કા ટુ મુસ્લિમ્સ વિલ બી અક્ષરધામ ટુ હિન્દુઝ. એટલું ભવ્ય અને આખા પૃથ્વી ઉપર ડંકો વાગશે હિન્દુ ધર્મનો. એવું કાર્ય પ્રમુખ સ્વામીએ કર્યું. અત્યારે 7,000 કારીગરો રાજસ્થાનમાં કામ કરે છે. ખાલી તમે એનું લોજિસ્ટિક્સ વિચારો ને તો પાગલ થઈ જાઓ. કે એનો પથ્થર, ગ્રેનાઇટ અને આરસ ઇટલીથી આવે, યુરોપથી. કારણ કે ભારતનો કોઈ પથ્થર કે આરસ ત્યાંનું એક્સ્ટ્રીમ ટેમ્પરેચર સહન ના કરી શકે, ફાટી જાય. વિન્ડી હોય ત્યારે ન્યૂ જર્સીમાં -30 સુધી જાય. એટલે -30 થી +30 ની રેન્જ, +40 સુધીની રેન્જ સહન કરી શકે ને એવો ગ્રેનાઇટ, માર્બલ અને પથ્થર જોઈએ. ઇટ કમ્સ ટુ કંડલા. ત્યાંથી બાય ટ્રક્સ રાજસ્થાન જાય. ત્યાં 7,000 કારીગરો 26 સાઇટો ઉપર કામ કરે. અને ત્યાંથી પછી ઘડાયેલો પથ્થર પાછો રોડ ટ્રાન્સપોર્ટ કંડલા જાય. ત્યાંથી કન્ટેનર્સમાં US જાય. અને ત્યાં 150 કારીગરોનું ચોટક કામ કરે. ખાલી લોજિસ્ટિક્સ વિચારો ને તમે, જે અહીંથી કોઈ લોજિસ્ટિક્સ બિઝનેસમાં હશો ને ખબર પડશે કે આ શું કહેવાય, વોટ ઇઝ ધીસ. એમાં અમારા સંતોએ CNC મશીન્સ ડિઝાઇન કર્યા છે, 70 ફૂટના. કમ્પ્યુટર સોફ્ટવેર અમારા સંતોએ ડિઝાઇન કર્યા છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ અમને 1200 સંતોને દીક્ષા આપી. એમાંથી more than 750 of them are graduates, post graduates, chartered accountants, doctors and engineers. એ 750 માંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ છે. એ 150 સંતોમાંથી 70 થી પણ વધારે સંતો એ સ્ટેનફર્ડ, ઓક્સફર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કેમ્બ્રિજમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો $1.5 લાખ, $2 લાખનો સેલેરી છોડીને 25 વર્ષે સાધુ થયા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ પણ જીવનમાં બહુ જ મોટી સિદ્ધિ કે હી કુડ અટ્રેક્ટ યંગ, એજ્યુકેટેડ, કલ્ચર્ડ માઇન્ડ ઇન્ટુ મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ એન્ડ મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી. આ પણ એક જીવનની બહુ મોટી સિદ્ધિ છે. તમારા 2 સંતાનો, તમારો જ ઉછેર, તમારું જ લોહી, તમારું જ ભણતર અને તમારો જ સહવાસ, એને પણ 20-20 વર્ષના મોટા કરો ને ત્યાં સુધીમાં તો માતા પિતા 25 વખત હાથ જોડીને બોલી જાય, આના કરતા તો ખાલી જગ્યા પૂરો.
અને અમે 1200 જણા બધાનો ઉછેર જુદો, બેકગ્રાઉન્ડ જુદું, કલ્ચર જુદું, એકેડેમિક્સ જુદું, નેશનાલિટી જુદી, એ બધાને એક સ્ટ્રીમમાં, એક લેનમાં રાખવા એ કોઈ સહેલી વાત નથી. That was his spirituality, the purity of his life. પ્રમુખ સ્વામી મહારાજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે 6 વખત નવાજ્યા. એમાં આ 1300 જ્યારે 600 દેવાલયો બાંધ્યા હતા ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખેલું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. તો હવે 1200 માટે એ લોકો પાસે શબ્દ જ નથી. અમેરિકામાં 40 શહેરોમાં એમને કી ટુ ધ સિટી મળી. એટલે એ શહેરના માનવંતા મહેમાન જીવે ત્યાં સુધી જ્યારે જ્યારે શહેરમાં આવે ત્યારે કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન, મેયરે એમની રહેવાની, જમવાની, ફરવાની વ્યવસ્થા કરવી પડે. જેમ તમારા ઘરની કી તમે એક ડુપ્લિકેટ કી તમારા ફ્રેન્ડને આપી દો, એનો મતલબ શું થયો કે આ ઘરમાં તું ગમે ત્યારે આવી શકે છે, પ્રેમથી આ ઘર તારું જ માનજે, એવો એક ભાવ થયો ને તમે કી આપી એટલે. એવા 40 શહેરોની કી ટુ ધ સિટી. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ ફેલિસિટેટેડ with a standing ovation in the British Parliament, in the Canadian Parliament, in the Kenyan Parliament. And who's who of the world wanted to meet him.